જનરલી કોઈ પણ બજેટ જ્યારે રજૂ થાય ને તો એ 3Cનું એક મિશ્રણ હોતું હોય છે. એક છે કેપેક્સ એટલે કેપિટલ એક્સપેન્ડિચર, બીજો સી છે કન્ઝમ્પશન અને ત્રીજો સી છે કન્સોલિડેશન. કેપેક્સ એટલે કેપિટલ એક્સપેન્ડિચર કે ગવર્મેન્ટ જે વધારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બીજી બધી ડેવલપમેન્ટ તરફ જે ખર્ચ કરતી હોય, જેનાથી કે કેટલી વાર આપણી ઇકોનોમીનો ગ્રોથ એન્જિન ચાલતો હોય, એ કેપિટલ એક્સપેન્ડિચર આપણાને એમાં ગયા વર્ષના કમ્પેરિઝનમાં FY25માં એવું દેખાય છે કે 10%નો વધારો આવવાનો છે. બીજી બાજુ કન્ઝમ્પશન તમે જુઓ તો બેવ ચીજ હોય, રૂરલ કન્ઝમ્પશન અને અર્બન કન્ઝમ્પશન બેવ તરફનું ધ્યાન રાખવામાં આવ્યું છે. રૂરલ કન્ઝમ્પશનનું ધ્યાન ઘણી બધી ફાર્મર રિલેટેડ સ્કીમ્સ આપીને આપવામાં આવ્યું છે, જ્યારે કે અર્બન કન્ઝમ્પશનનું ધ્યાન તમે જુઓ તો કે જે ટેક્સ ફ્રી સ્લેબ હતો જે ગયા વર્ષ સુધી 7 લાખ રૂપિયાનો હતો એને 12 લાખ રૂપિયા પર લઈ જઈને લાવવામાં આવ્યો છે. એ કરવાથી ઓલટુગેધર ઇકોનોમીમાં આપણા ભારતના કરોડો દેશવાસીઓના હાથમાં 1 લાખ કરોડ રૂપિયા સુધી વધારે પૈસા રહી જશે. અને કન્સોલિડેશન તમે જુઓ તો કે મોટો એક્સપેન્ડિચર વધાર્યા પછી અને 1 લાખ કરોડ રૂપિયા જેવો ટેક્સ છોડ્યા પછી બી જે ફિસ્કલ ડેફિસિટ છે એટલે આવક અને જાવકની વચ્ચેની જે ગેપ છે એને ખાલી 4.5% ઓફ GDP પર આવીને અટકાવી છે. એટલે ઓલટુગેધર તમે જુઓ તો કે આ બજેટની સ્પિરિટ બી જો તમે સમજશો તો આ બજેટ ચીજો વધારે સિમ્પ્લિફાય કરવા માટેનું બજેટ છે, રાધર દેન કે આ બજેટ વધારે ચીજો કોમ્પ્લિકેટ કરવા ગયો. એટલે ફોર એક્ઝામ્પલ જેમ કે ઇમ્પોર્ટ પર જે ડ્યુટી લાગે છે એમાં એમણે ક્લેરિટી કરી કે આઈધર સેસ કે સરચાર્જ બેમાંથી કોઈ પણ એક જ ચીજ લાગશે. તમે જુઓ તો એમણે કિસાન ક્રેડિટ કાર્ડ થ્રુ લિમિટો વધારી, સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં જે 10 કરોડ રૂપિયા સુધીની લોનની અવેલેબિલિટી હતી એને 20 કરોડ રૂપિયા લઈ ગયા. તમે આ બાજુ જુઓ તો સેફ હાર્બર રૂટ્સ જે હતા તેમાં વધારો કરવાની વાત કરી, સેન્ટ્રલ KYC જેનાથી ઘણા બધા ઇન્વેસ્ટમેન્ટ્સ માટે લોકો અટવાતા હતા એની પ્રોસેસને સિમ્પ્લિફાય કરવાની વાત કરી. એટલે તમે ઓલટુગેધર બ્રેથ જુઓ માર્કેટની કે ગવર્મેન્ટનો ઇન્ટેન્શન જુઓ કે બજેટનો સ્પિરિટ જુઓ તો વધારે સિમ્પ્લિફિકેશન ને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ તરફ જતો દેખાય છે. સો ઓલટુગેધર મારું એવું માનવું છે આ બજેટને જોતાં કે આવનાર 1 થી 1.5 વર્ષ બજાર માટે અને ઇકોનોમી માટે બેઉ માટે ખૂબ સારું રહેશે. હા, હું એવું નથી કહેતો કે બજેટ ખૂબ ગ્રોથલક્ષી હતું, પણ બજેટ એવી રીતે બેલેન્સ કરીને બનાવવામાં આવ્યું છે કે ના ઇકોનોમી કોઈ ડોલડ્રમમાં જતી રહે, ના ગ્રોથ એન્જિન જે અત્યારે ફાયર્ડ અપ છે એમાં કોઈ તકલીફ થઈ શકે. સો ઓલટુગેધર આઈ વુડ સે કે બહુ જ બેલેન્સ્ડ અને સારું બજેટ હતું. ઓફકોર્સ હજી તો બજેટ આવે ને ચંદ કલાકો થયા છે, આપણે અગર ફાઇન પ્રિન્ટ આગળની વાંચી શકીશું તો કાલે કે પરમ દિવસે વધારે ડિટેલ્સ ખબર પડશે. બટ આઈ બિલીવ મોટી બ્રેથ આખા બજેટની આવી લાગી.